લો મિત્રો, આગળ વધીએ અને બીજા પ્રશ્નો તરફ જોઈએ તો તમારી સમક્ષ પ્રશ્ન છે કે ભાગીદારી પેઢી માટે નીચે આપેલામાં ક્યુ ઇન્કમ ટેક્સ રિટર્નનું પત્રક ફાઇલ કરવામાં આવે છે. ભાઈ, પાર્ટનરશિપ ફોર્મમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય તો એ કયું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવે છે? તો ITR 5 ઇન્કમ ટેક્સ રિટર્ન 5 કરીને જે ફોર્મ આવે છે એ ભાગીદારી પેઢીને ફિલઅપ કરવાનું હોય છે. ત્યારબાદ ક્રિએટર ઓફ ઓલ વેલ્યુ, આવો પ્રશ્ન છે ભાઈ. ક્રિએટર ઓફ ઓલ વેલ્યુ કોના દ્વારા મજૂરને આ ઉપનામ આપવામાં આવ્યું છે? ભાઈ, ક્રિએટર ઓફ ઓલ વેલ્યુ આ મજૂરને, ભાઈ જે મજૂરી કામકાજ કરે છે એને આપવામાં આવેલું એક ઉપનામ છે. આ કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલું ઉપનામ છે? ભાઈ, કાર્લ માર્ક્સ કરીને એક હતા વ્યક્તિ જેને ક્રિએટર ઓફ ઓલ વેલ્યુ નું ઉપનામ મજૂરોને, બરાબર, મજૂર હોય એમને આપેલું હતું. એમના માટે સારી બાબત કહેવાય. ત્યારબાદ ખાલી જગ્યા શાખા પોતાના હિસાબો સ્વતંત્ર રીતે બનાવે છે? તો યસ ભાઈ, ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર શાખા હોય એ પોતાના હિસાબો સ્વતંત્ર રીતે, ભાઈ પોતાની જાતે અને સારી રીતે બનાવતી હોય છે. રોકડ મેળના કેટલા પ્રકારો પડે છે? યસ મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કારણ કે પાઠ્યપુસ્તકમાં રોકડ મેળના પ્રકારો વિશે ઘણી ડિટેલમાં ચર્ચા કરેલી છે. એટલા માટે રોકડ મેળના કેટલા પ્રકારો પડે છે? તો 3 પ્રકાર પડે છે. પહેલો આવે સાદી રોકડ મેળ, બરાબર. સાદું રોકડ મેળ બનાવવામાં આવે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ સાદું સિમ્પલ. ત્યારબાદ આવે બેંક ખાના વાળું અને ત્યારબાદ વટાવ વાળું, બરાબર. એટલે 3 રીતે ભાઈ રોકડ મેળ બને છે. હવે ઘણા કમેન્ટ કરશે કે સાહેબ 4 રીતે બને, 5 રીતે બને. ભાઈ, હું પાઠ્યપુસ્તક મુજબ બનાવું છું, બરાબર. ધોરણ 11 ની પાઠ્યપુસ્તક ખોલો અને એમાં રોકડ મેળ આવું યુનિટ આવે છે, બરાબર. એમાં 3 આપેલા છે તો હું એને માન્ય ગણીશ. એટલા માટે મેં અહીં રોકડ મેળના ખાલી 3 પ્રકાર જ લખેલા છે. યાદ રાખજો. રોકડ મેળ એ કયા ખાતાની ગરજ સારે છે? યસ મિત્રો, મોસ્ટ આઈએમપી સવાલ કહી શકાય. રોકડ મેળ એ કયા ખાતાની ગરજ સારે છે? તો યાદ રાખજો, રોકડ ખાતાની. ભાઈ, આપણે જ્યારે ખતવણી કરતા હોઈએ ત્યારે ખાતા વહી બનાવવાની હોય, બરાબર. એમાં રોકડ ખાતું બનાવવું ન પડે એટલા માટે સ્પેશિયલ જ ભાઈ રોકડ મેળ બનાવી દેવામાં આવે છે. એટલે રોકડ મેળ એ કયા ખાતાની ગરજ સારે છે? તો યાદ રાખજો, રોકડ ખાતાની ગરજ સારે છે. વૈજ્ઞાનિક ધોરણ નક્કી થયેલી પૂર્વ નિર્ધારિત પડતર એટલે કઈ પડતર? યસ મિત્રો, શું કીધું છે કે વૈજ્ઞાનિક ધોરણ નક્કી થયેલી જે પૂર્વ નિર્ધારિત પડતર હોય એટલે કઈ પડતર? તો પ્રમાણસર પડતર, બરાબર. પ્રમાણસરની પડતર, ભાઈ જેવી પ્રમાણ આપવામાં આવે એ મુજબની પડતર નક્કી કરવાની વાત આમાં જોવા મળે છે. ઉપાડ ખાતાનો કયા ખાતામાં સમાવેશ થાય? યસ, આમ તો વ્યક્તિ ખાતામાં જ આનો સમાવેશ થાય. તમને બધાને ખબર છે ભાઈ, વ્યક્તિગત ખાતામાં ઉપાડનો સમાવેશ થાય. હવે તમે ધોરણ 11 માં ભણતા હોય તો હું એવું શીખવાડું કે ભાઈ ઉપાડ કોણ કરે? તો માલિક કરે, બરાબર. માલિક દ્વારા અંગત વપરાશ માટે માલ મિલકત છે, રોકડ છે અથવા ફર્નિચર કે જે પણ મિલકત હોય એ લઈ જવામાં આવે, બરાબર. અથવા આવકવેરાનું પ્રીમિયમ ભરે અથવા પુત્રીની ફી ભરે, આ બધા હવાલાઓ આવે, બરાબર. આવી બધી આમ નોંધ આવે તો આ બધું શેમાં ગણાય? ઉપાડમાં ગણાય. હું આવું સમજાવું, બરાબર ને. 11 વાળા વિદ્યાર્થીઓ તો તમે તો સમજો છો એટલે તમને એટલું બધું મારે કઈ ડીપમાં સમજાવવાનું પણ હોય નહીં. એટલે યાદ રાખવું, ઉપાડ ખાતાનો કયા ખાતામાં સમાવેશ થાય? વ્યક્તિગત ખાતામાં સમાવેશ થાય. જ્યારે વેપાર ધંધો શરૂ કરે, બરાબર, જ્યારે વેપારી ધંધો શરૂ કરે ત્યારે પોતાની અંગત માલિકીની મિલકતો દેવા ધંધામાં લાવે છે તો કયા ચોપડે એની અસર થાય? યસ મિત્રો, જો શું કીધું છે, જ્યારે વેપારી દ્વારા ધંધો શરૂ કરવામાં આવે છે ત્યારે પોતાની અંગત માલિકીની જે મિલકતો હોય, પોતાની અંગત અસેટ્સ હોય, દેવા હોય, બરાબર, દેવા હોય, આ બધું ધંધામાં લાવે છે તો આની અસર કયા ચોપડે આપવાની હોય? આમ તો આમનોંધ લખો તો તમને ખબર જ છે, હવે મૂડી ખાતે તમે જમા કરો, પણ આ બધાની સ્પેશિયલ અસર આપવી હોય તો ખાસ આમનોંધમાં આની અસર નોંધવામાં આવે છે. કારણ કે ખાસ આમનોંધ, ભાઈ ખાસ આમનોંધ શેના માટે બનાવવામાં આવે છે? તો આવા બધા વ્યવહારોની નોંધ કરવા માટે જ. ઉધાર માલની ખરીદી હોય તો તમે જાણો છો ખરીદ નોંધમાં લખી નાખો, ઉધાર માલનું વેચાણ હોય તો વેચાણ નોંધમાં લખી નાખો. પણ ઉધાર માલ ની જગ્યાએ મિલકતની ખરીદી હોય, ઉધાર ફર્નિચર ખરીદ્યું આવું હોય તો એના માટે તમારે ખાસ આમ નોંધના ચોપડામાં જ એની અસર નોંધવી
પડે. ત્યારબાદ સવાલ આવી ગયો આપણી સમક્ષ, રોકડ મેળની આય બાજુનો સરવાળો કદી પણ વ્યય બાજુના સરવાળા કરતા ખાલી જગ્યા હોઈ શકે નહીં. ભાઈ રોકડ મેળની આય બાજુ, આવક બાજુનો સરવાળો કદી પણ વ્યય બાજુના સરવાળા કરતા ઓછો હોઈ શકે નહીં. બરાબર ને? કારણ કે હંમેશા રોકડ ખાતાને ઉધાર બાકી રોકડ ખાતામાં ક્યારે લોસ ન જાય, એટલા માટે રોકડમાં થોડી ઘણી તો રોકડ ધંધામાં રાખવાની હોય ને હોય જ છે, એટલા માટે ઓછો હોઈ શકે નહીં. બરાબર, ઓછો હોઈ શકે નહીં. સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ભાઈ આમ તો આ આપણા માટે શરમજનક બાબત કહેવાય, પણ છત્તીસગઢ આનો સાચો જવાબ બનતો હતો. ધોરણ 11 ની પાઠ્યપુસ્તક ખોલો, ધોરણ 12 ની પાઠ્યપુસ્તક ખોલો અને એમાં ગરીબી યુનિટ ખોલો તો છત્તીસગઢ આ સાચો જવાબ બનતો હતો. સૌથી વધુ ગરીબ રાજ્યમાં આપણું ભાઈ છત્તીસગઢનો સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત ક્યારથી થઈ? યસ મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રધાનમંત્રી જનધન યોજના. આમાંથી એકાદો સવાલ તમારી એક્ઝામમાં હશે ને હશે. બરાબર, કારણ કે ગઈ વખતે તમે જોયું હશે ભાઈ, પેપર સોલ્વ કર્યું હોય ને, તમને ખ્યાલ હોય તો પેટા હિસાબનીશનું, બરાબર ને, પેટા હિસાબનીશનું તમે જો સોલ્યુશન કર્યું હોય તો એમાં તમને ખબર જ હશે ભાઈ કે કઈ રીતની વાતચીત હતી. બરાબર ને? પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત આપણે હતા તો 28 ઓગસ્ટ 2014 ના રોજ, 28 ઓગસ્ટ 2014 ના રોજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસભાઈ મોદી દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી. મૂળ આપણા ગુજરાતી છે, તમે બધા એને ઓળખો છો, વડનગરના છે, મહેસાણાના છે. આ બધી ડિટેલ તમને ખબર હોવી જોઈએ ભાઈ. પ્રશ્ન પૂછાઈ શકે, કોઈ પણ રીતે તમને જવાબ આવડતો હોવો જોઈએ. જ્યારે કોઈ ગ્રાહક કે દેવાદાર પાસેથી મળેલ ચેક કોઈ લેણદાર કે વેપારીને બારોબાર ચેકની પાછળ નામ લખી ચૂકવી દેવામાં આવે ત્યારે તે ચેકને શું કહેવામાં આવે છે? યસ મિત્રો, જો શું આપેલું છે, જ્યારે કોઈ ગ્રાહક કે દેવાદાર પાસેથી મળેલ ચેક કોઈ લેણદાર કે વેપારીને બારોબાર જ એ ચેક આપી દેવામાં આવે, બરોબર ને, અને એની પાછળ નામ લખી નાખવામાં આવે, સાઇન કરી દેવામાં આવે, તો આ જે ચેક બને છે એને કયો ચેક કહેવાય? તો એને વેચાણ શેરો કહેવામાં આવે છે. વેચાણ શેરો કર્યો આવું કહેવામાં આવે છે. તો ભાઈ એ પણ એક યાદ રાખજો, વેચાણ શેરો. કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે? હવે ઘણા આમાં કે છે ખતવણી આવે, ખાતાવહી આવે. ભાઈ યાદ રાખો, કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે? તો આનો જવાબ આમ નોંધ જ આવે. બરાબર, ધોરણ 11 ની ભાગ 1 અકાઉન્ટ ખોલો અને એમાં ખતવણી ચેપ્ટર ખોલો, એમાં બધી ડિટેલ તમને આપી છે ભાઈ. ક્લિયર કરો, બરાબર ને? પ્રશ્ન ક્યાંથી આવે છે ક્લિયર કરો, અને આ બધા પૂછાયેલા પ્રશ્નો જ છે મોસ્ટ ઓફ. બરાબર, હું વારંવાર પ્રશ્ન પૂછાયેલા રિપીટ કરાવું છું જેથી કરીને તમને ખબર પડે કે પ્રશ્નો કેવા પૂછાય છે. એટલે યાદ રાખજો, કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે? તો આમ નોંધ જ આનો સાચો જવાબ બને છે ભાઈ. હવે ખોટી કમેન્ટ કરવીને માનસિક ત્રાસ કોઈને આપવો નહીં. જે નાણાકીય વ્યવહારમાં રોકડ અને બેંક બંને અસર પામતા હોય તેને શું કહેવાય? તો એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય મિત્રો. જે નાણાકીય વ્યવહારમાં રોકડ અને બેંક આ બંને વ્યવહારો અસર પામતા હોય તો તેને શું કહેવાય? જમા ખર્ચી વ્યવહાર. સિમ્પલ છે. ખાસ આમ નોંધના વર્ગીકરણમાં કોનો સમાવેશ ન થાય? તો જાવક માલ ગાડા ભાડું. ભાઈ જાવક માલ ગાડા ભાડું, બરાબર ને, આ ખર્ચ છે એટલે આનો સમાવેશ ખાસ આમ નોંધમાં કરવામાં આવતો નથી. ખાસ આમ નોંધમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ કેટલા હોય છે? તો 6 પ્રકારે વર્ગીકરણ કરી નાખવામાં આવેલું છે. તો યાદ રાખજો આ તમામ ડિટેલ્સને. લો મિત્રો, આગળ વધીએ બીજા પ્રશ્નો તરફ. અને હા, એ પહેલા વિડીયોને એક લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ચૂકતા. તો ચાલો શરૂઆત કરીએ આગળના પ્રશ્નની. ભારતમાં કેટલા લોકો નિરપેક્ષ ગરીબી નીચે જીવે છે? ભાઈ આવો પ્રશ્ન છે. 46% આનો રાઈટ આન્સર બને છે. ભારતમાં કેટલા ટકા લોકો નિરપેક્ષ ગરીબી જીવે છે? બરોબર, નિરપેક્ષ ગરીબીમાં જીવે છે. તો 46% લોકો નિરપેક્ષ ગરીબીમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. ગરીબીનું વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે? તો ગરીબીનું વર્ગીકરણ 3 જૂથમાં કરવામાં આવે છે ભાઈ. આ પણ યાદ રાખવા જેવી બાબત. ત્યારબાદ કોને નિકટનો સંબંધ છે? તો ગરીબી અને સામાજિક વિષમતા. ભાઈ આ બંનેને એકદમ નિકટતાનો સંબંધ જોવા મળે છે. તો યાદ રાખજો ભાઈ, ગરીબી અને
ગરીબી અને નિકટતા. ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. સવાલ કંઈક આવો છે, 2012ના વાર્ષિક અહેવાલ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે? વાર્ષિક 2012ના અહેવાલ મુજબ. ભાઈ આ ધોરણ 12ની પાઠ્યપુસ્તકમાં આપેલો સવાલ હોવાથી આમાં સાચો જવાબ 25.7% બનતો હતો. તો એ પણ એક યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક આપવાનું ન ચૂકતા. તમે લાઈક આપશો તો અમને પણ નવા વિડીયો અપલોડ કરવાનો જુસ્સો જુનૂન ચડતું રહેશે. ભારત આઝાદ થયો ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી? ભાઈ જ્યારે ભારત આઝાદ થઈ ગયો 15 ઓગસ્ટ 1947ના રોજ, ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા અતિ પછાત, બરાબર, પછાત અર્થવ્યવસ્થામાં એની ગણતરી કરવામાં આવતી હતી. ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો? 15 માર્ચ 1950ના રોજ ભાઈ આયોજન પંચની સ્થાપના થઈ ગઈ જવાહરલાલ નહેરુ દ્વારા. આપણા એ વખતના એ પીએમ હતા. 1951થી ભાઈ યાદ રાખજો, 1951થી ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ થયો. ભારતની નવી આર્થિક નીતિ ક્યારે ઘડાઈ? તો 1991માં 1991માં ભારતની નવી આર્થિક નીતિ ઘડવામાં આવી. ઇકોનોમિક્સ રિફોર્મ્સ તરીકે જેને ઓળખવામાં આવે છે. પીવી નરસિમ્હા રાવ હતા ભાઈ એ વખતના આપણા પ્રધાનમંત્રી અને નાણામંત્રી હતા ભાઈ. આપણા મનમોહનસિંહ ચૂપચાપ રહેવાવાળા માણસ, તો એ બધાને આપણે યાદ કરી જ લેવા જોઈએ. નવી આર્થિક નીતિના સૂત્રો ક્યાં ક્યાં હતા? ભાઈ 1991માં જે નવી આર્થિક નીતિ અમલમાં આવી, ઘડાઈ, એના સૂત્રો કયા કયા હતા? તો ઉદારીકરણ, જેને ઇંગ્લિશમાં લિબરલાઇઝેશન, ખાનગીકરણ જેને ઇંગ્લિશમાં પ્રાઇવેટાઇઝેશન કહેવામાં આવે છે, વૈશ્વિકીકરણ જેને ઇંગ્લિશમાં ગ્લોબલાઇઝેશન કહેવામાં આવે છે. તો આ બધા 1991ની જે નીતિ હતી એના સૂત્રો હતા એમ કહી શકાય છે. ડૉક્ટર અમર્ત્ય સેન માટે ગરીબ એટલે કોણ? તો એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર જીવી ન શકે એટલે ગરીબ. ભાઈ જે વ્યક્તિ, ડૉક્ટર અમર્ત્ય સેન આવું માને છે કે જે વ્યક્તિ તેણે નક્કી કરેલા જે મૂલ્યો છે, બરાબર, નક્કી કરેલા જે મૂલ્યો છે એ મૂલ્યો આધારિત પોતાનું જીવન વ્યતીત ન કરી શકે એ વ્યક્તિ ગરીબ કહેવાય છે. ભાઈ આ ડૉક્ટર અમર્ત્ય સેનની વિચાર ધારણા છે. ભાઈ ડૉક્ટર અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રનો નોબેલ પણ મળી ચૂકેલો છે. તો કયા વર્ષમાં ડૉક્ટર અમર્ત્ય સેનને, બરાબર યાદ રાખજો, ફરીવાર પ્રશ્ન રિપીટ કરું છું, કયા વર્ષમાં ડૉક્ટર અમર્ત્ય સેનને ભાઈ ગરીબી માટે જે એની સંશોધન હતો એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો? તો એ તમારે બે વસ્તુ મને કમેન્ટ સેક્શનમાં લખવાની છે. વિશ્વની કેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે? તો 35%, 35%, 35% જેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. ભારતના કેટલા લોકો ભયાનક ગરીબીમાં જીવે છે? તો 10 કરોડથી પણ વધારે લોકો. ભાઈ આમ તો આ દુઃખદ વાત કહેવાય, છતાં મારે ભણાવવી પડે છે, બરાબર. ભારતના કેટલા લોકો ભયાનક ગરીબી નીચે જીવે છે? તો 10 કરોડથી પણ વધારે લોકો આ પ્રકારની ગરીબી નીચે જીવન પોતાનું વ્યતીત કરે છે. દેશની વસ્તીમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો થાય છે? તો સરેરાશ 2.2%નો વધારો, ઇન્ક્રુમેન્ટ જોવા મળે છે, જે પણ એક સારી બાબત ન કહી શકાય ભારત દેશ માટે. ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે? તો ભારતમાં મુખ્યત્વે જોઈએ તો 2 પ્રકારની બેકારી છે, બરાબર. બાકી બેકારીના પ્રકાર ઘણા આવે છે, તમે જાણો છો. પ્રચ્છન્ન બેકારી, છુપી બેકારી જેનું બીજું નામ છે, ગુપ્ત બેકારી પણ કહી શકાય જેને. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ઘર્ષણજન્ય બેકારી, બરાબર, ચક્રીય બેકારી. તો આ બધા પ્રકારો છે, પણ ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે? મુખ્ય 2 પ્રકારની બેકારી જોવા મળે છે, તો એ પણ યાદ રાખજો. સમાજમાં કેટલાક વર્ગ સર્જાય છે? જો શું કીધું? સમાજમાં કેટલાક વર્ગ સર્જાય છે? તો સમાજમાં 2 વર્ગ સર્જાય છે, એક ગરીબ અને એક ધનિક વર્ગ. એ પણ યાદ રાખજો. મિત્રો તમે વિડીયોને જોઈ રહ્યા છો એટલા માટે તમારી માટે હું પણ નવા પ્રશ્નો સાથે આવી રહ્યો છું. જોઈ રહ્યા છો તમારી સમક્ષ પ્રશ્ન આવી ગયો છે. રોકડ મેળના બેંક ખાનાની વ્યય
બાજુનો સરવાળો આય બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તેના તફાવતને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને BOD બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ફરીવાર મિત્રો, રોકડ મેળના જે બેંક ખાનાની વ્યય, બરાબર, વ્યય બાજુનો સરવાળો આય બાજુનો, વ્યય એટલે ખર્ચ, બરાબર, વ્યય એટલે ખર્ચ, બીજું કાંઈ નહીં, આય એટલે આવક, આય બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તેના તફાવતને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે, BOD. રોકડ મેળની બાકી હોય છે. રોકડ મેળની હંમેશા મિત્રો ઉધાર બાકી જ નીકળે છે. હા, ક્યારેક કોઈ કિસ્સામાં જમા બાકી પણ નીકળી શકે, માઇનસમાં વયા જઈએ, બરાબર, પણ આમ તો ધંધારથી એટલો સદ્ધર હોય છે કે એ ક્યારે માઇનસમાં ન જાય, એટલે રોકડ મેળની ઉધાર બાકી જ જોવા મળે છે. કયો સેક્રેટરી અંગત સચિવ તરીકે ઓળખાય છે? સેક્રેટરીમાંથી પ્રશ્ન છે, કયો સેક્રેટરી એ અંગત સચિવના નામથી ઓળખાય છે? તો ખાનગી સેક્રેટરી, પ્રાઇવેટ સેક્રેટરી એ શેના નામથી? અંગત સચિવના નામથી ઓળખાય છે. યાદ રાખજો, કના નામથી? અંગત સચિવના નામથી. કોને ઓળખવામાં આવે? તો પ્રાઇવેટ સેક્રેટરીને, ખાનગી સેક્રેટરીને. ટપાલ ટિકિટ સ્ટોક ખાલી જગ્યા માટે શું ગણાય? તો મિલકત ગણાય ભાઈ. ધંધાર્થી માટે શું ગણાય? આવો પ્રશ્ન આમ તો હોવો જોઈએ, ટાઈપિંગ મિસ્ટેક છે. મિલકત ગણાય ભાઈ, ધંધાર્થી માટે મિલકત ગયો. ચાલુ મિલકત, સ્ટેશનરી મિલકત, બરાબર, સ્ટેશનરી સ્ટોકમાં આ ગણાય જાય, એટલા માટે ચાલુ મિલકતમાં આની ગણતરી કરવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો. હા મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ન ચૂકતા. યંત્ર ગોઠવવાનો ખર્ચ કયા પ્રકારનું ખાતું છે? ભાઈ, યંત્ર તમે લીધું છે, હવે યંત્ર કે ઓટોમેટિક ફિટ નહીં થાય, બરાબર. હા, તમને આવડતું તો વાત અલગ છે, પણ એની ફિટિંગ માટે તમારે કોઈ કારીગરને લાવવો પડશે, એટલે યંત્ર ગોઠવવાનો ખર્ચ થાય, બરાબર. યંત્ર ગોઠવણી ખર્ચ જેને કહેવાય. તો એ કયા પ્રકારનું ખાતું છે? યા સિમ્પલ છે મિત્રો, એ માલ મિલકત પ્રકારનું જ એક ખાતું છે. કયું ખાતું છે? માલ મિલકત પ્રકારનું જ ખાતું છે. યાદ રાખજો ભાઈ, બરાબર, પૂછાઈ શકે છે. યંત્ર ગોઠવણીનો ખર્ચ શેમાં પ્લસ થાય? આવું પણ પૂછાય. તો બરાબર, તો એ યંત્રના જે ખર્ચમાં જ યંત્ર જે લાવ્યા હોય એમાં જ પ્લસ થાય. આવો પણ પ્રશ્ન તમારી એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને પ્રશ્ન આવી શકે. કારકુનનો પગાર 15,000 થી વધારીને 20,000 કર્યો. આ કયા પ્રકારનો વ્યવહાર ગણાય? ભાઈ, આ ઇકોનોમિક જ કહેવાય, બરાબર, આર્થિક વ્યવહાર જ કહેવાય. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન આમ તો એમ કહીએ કે, બરાબર ને, નાણાકીય ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ભાઈ. કેમ કે પગાર પહેલા 15 હતો અને વધારી દીધો અને 20,000 કરી દીધો, તો આ કેવો વ્યવહાર થયો હોય? સિમ્પલ છે ભાઈ, આર્થિક વ્યવહાર. મૂડી ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો તમને આનો પ્રશ્નનો જવાબ તો આવડે જ છે ભાઈ, રિપીટ થાય છે ફરીવાર. મૂડી ખાતું એ વ્યક્તિ ખાતું જ છે. નીચેના ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય છે? તો બેંક ઓવરડ્રાફ્ટ. યસ મિત્રો, જો યાદ રાખજો, બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું, બરાબર, એ વ્યક્તિ ખાતામાં જ સમાવેશ થતી બાબત છે. કારણ કે આપણને પૈસા કોણ આપશે વધારાના? બેંક આપશે કે નહીં? તો બેંક વ્યક્તિ કહેવાય, એટલા માટે એ સાચો જવાબ બને. ત્યારબાદ આગળ વધીએ. બિન વ્યક્તિના ખાતાના પ્રકાર જણાવો, આવો પ્રશ્ન છે. તો બિન વ્યક્તિના ખાતાના 2 પ્રકાર પડે છે, 2 ટાઈપ્સ, બરાબર. બિન વ્યક્તિના ખાતાના પ્રકાર જણાવો, આવો પ્રશ્ન પૂછાય તો એના 2 ખાતાના પ્રકાર પડે છે. બેંકમાં 10,000 રોકડા ભરીને ખાતું ખોલાવ્યું. આ વ્યવહારથી શું થાય? તો સિમ્પલ છે, આ વ્યવહારથી મિલકતમાં ઘટાડો થાય, બરાબર. મિલકતમાં શું થાય? ઘટાડો થાય. તમારી પાસે કેશ હોય, કેશ, તો એ કેશ તમે બેંકમાં નાખી દો છો, બરાબર. બેંક સિલક વધે છે, યસ, ઓબ્વિયસલી બેંક સિલક વધે જ છે, પણ તમારી પાસે મિલકત, બરાબર, તમારી પાસે રહેલી કેશ મિલકત ઘટે છે, એટલા માટે મિલકતમાં ઘટાડો આ સાચો જવાબ માન્ય કર્યો છે. ત્યારબાદ વેપારી ધંધામાંથી અંગત ઉપયોગ માટે વાહન ખરીદ્યું. કયા પ્રકારનું ખાતું ઉધાર થશે? ભાઈ, વ્યાપારીએ પોતાની અંગત વપરાશ માટે વાહન ખરીદ્યું, ધંધા માટે નથી ખરીદ્યું, એટલે આને ઉપાડ ખાતું કહેવામાં આવે છે, બરાબર. અને આની આપણે ચર્ચા કરી જ લીધી છે ભાઈ આજ લોંગ વિડીયો સિરીઝમાં,
કે ભાઈ જ્યારે વેપારી અંગત વસ્તુ બરાબર અંગત વપરાશ માટે વસ્તુ માલ મિલકત સામાન લઈ જાય તો એને ઉપાડ કહેવામાં આવે છે. જમીન મકાન સ્ટેશનરી વટા વગેરે ક્યાં ખાતા ગણાય? તો આ બધા અહીંયા સ્ટેશનરી આવે મિત્રો. આ બધા વ્યક્તિ ખાતા બિન વ્યક્તિ ખાતા ગણાય છે. બરાબર કેવા ખાતા? બિન વ્યક્તિ ખાતા. પાઘડી ધંધાની કેવી મિલકત છે? આવો પ્રશ્ન છે. તો પાઘડી એ ધંધાની અદ્રશ્ય કાયમી મિલકત છે. કેવી મિલકત છે? અદ્રશ્ય છે અને કાયમી મિલકત છે. ભાઈ યાદ રાખજો, અદ્રશ્ય કાયમી મિલકત છે. શેને લીધે સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ થાય? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, નિમ્ન સપાટી. એનો ઉદ્ભવ સત્તા સોંપણીના કારણે થાય. હુંડીમાં સામાન્ય રીતે કેટલા પક્ષકારો હોય? તો હુંડીમાં સામાન્ય રીતે 3 પક્ષકારો હોય. મૂડી એટલે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીને તમને મૂડી મળે છે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ મોડેલ પ્રશ્નપત્ર નંબર 1 સબ ઓડિટરની એક્ઝામ ભાઈ ટૂંક જ સમયમાં આવી રહી છે. તો આપણે આપણી એક્ઝામને વધારે મજબૂત બનાવવા માટે આ વિડીયો સિરીઝ શરૂ કરી રહ્યા છીએ ભાઈ. પહેલો જ પ્રશ્ન છે તમારી સમક્ષ, ઓડિટ એટલે હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસને ઓડિટ કહેવામાં આવે છે. ભાઈ હવે હું MCQ નહીં વાંચું, જે સીધો જવાબ આવે છે એ જ વાંચીશ. બરાબર. સંકીર્ણ નાણું એટલે શું? ભાઈ સંકીર્ણ નાણું પૂછ્યું છે ભાઈ. તો સંકીર્ણ નાણું એટલે કાંઈ નહીં, જે સૌથી વધારે પ્રવાહી છે એ સંકીર્ણ નાણું છે. માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી કોણ છે? માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી ડી ઓપ્શન રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન મહેબૂબ ઉલ હક છે ભાઈ. ઓડિટિંગ એટલે શું? જો ઓડિટિંગ એટલે શું? તો નાણાકીય પત્રકોની ચકાસણી કરવી, જેને ઓડિટિંગ કહેવામાં આવે છે. તો યાદ રાખો ભાઈ. મજૂર ફેરબદલી દર ખાલી જગ્યા માટે કામદારોની પસંદગીની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. ભાઈ મજૂર ફેરબદલી દરને ઘટાડવા માટે શેની પસંદગી કરવી જોઈએ? તો વૈજ્ઞાનિક પસંદગીની પદ્ધતિ અપનાવવી જોઈએ ઘટાડો કરવા માટે. મિત્રો વિડીયોને લાઈક આપી દેજો. સંપૂર્ણ સિલેબસ મુજબનું આ પેપર છે ભાઈ, જેમાં આપણે ઇંગ્લિશ, ગુજરાતની ભૂગોળ, ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ સાહિત્ય, આ બધાનો સમન્વય કરીને પ્રશ્નપત્ર તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. અને હા, તમારે કોઈને PDF જોતી હોય તો નીચેની લિંક ઉપર મને વોટ્સઅપ કરો. બરાબર, મારો વોટ્સઅપ નંબર આપેલો છે નીચે, ડિસ્ક્રિપ્શન ખોલશો ત્યાં તો તમને હું PDF પણ અવેલેબલ કરાવી આપીશ, જેને થોડી ઘણી ચાર્જીસ છે મિત્રો. બરાબર, આગળ વધીએ. ગાંધીનગર શહેરના સ્થપતિ આર્કિટેક્ટ કોણ છે? તો ભાઈ HK મેવાડા. બરાબર, HK મેવાડા એ ગાંધીનગર શહેરના સ્થપતિ છે. કોણ છે ભાઈ? ગાંધીનગર શહેરના સ્થપતિ. આવો સવાલ પૂછાય તો HK મેવાડા એ ગાંધીનગર શહેરના સ્થપતિ છે. ધાંગધ્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો ધાંગધ્રા તાલુકો સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. વડોદરા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ભાઈ છોટાઉદેપુર જિલ્લાની હદ વડોદરાને સ્પર્શે છે. નર્મદાની પણ સ્પર્શ કરે છે, આણંદની પણ સ્પર્શ કરે છે, પરંતુ દાહોદની સ્પર્શ કરતી નથી ભાઈ, યાદ રાખજો. માણિયા હાટીના તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો માણિયા હાટીના તાલુકો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલો છે. ક્યાં આવેલો છે? જુનાગઢ જિલ્લામાં ભાઈ આવેલો છે. ઈસવીસન 1962માં જ્ઞાન સત્ર ક્યાં યોજાયું હતું? તો દાહોદ મુકામે. 1962માં જે જ્ઞાન સત્ર ભરાણું એ દાહોદ મુકામે ભરાણું હતું. નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર વાલુસુરા કયા જિલ્લામાં આવેલું છે? તો વાલુસુરા પોરબંદર નહીં મિત્રો, પરંતુ જામનગર જિલ્લામાં આવેલું છે. બરાબર, નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર પૂછ્યું છે વાલુસુરા, તો તે ક્યાં આવેલું છે? જામનગર ખાતે આવેલું છે. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું જે ધર્મસ્થાન છે ભાઈ, યહૂદી ધર્મમાં જે શ્રદ્ધાળુઓ હોય, બરાબર, યહૂદી ધર્મમાં જે શ્રદ્ધા રાખતા હોય એમનું ધર્મસ્થાન સિનેગોગ એકમાત્ર ક્યાં આવેલું છે?
અમદાવાદમાં આવેલું છે ભાઈ. ક્યાં આવેલું છે? અમદાવાદમાં. અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો સુરત બંદરે ઉતર્યા હતા. તેંડુલકર સમિતિની વ્યાખ્યા અનુસાર 2011-12ની ગરીબીની રેખા મુજબ ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ ગરીબી છે? તો આનો જવાબ મિત્રો દાહોદ. સાચો જવાબ શું બનતો હતો ભાઈ? દાહોદ સાચો જવાબ બનતો હતો. નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલી સોની યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાના નામ જણાવો. તો ધ્રોળ. બરાબર, ધ્રોળ તાલુકામાંથી ભાઈ નરેન્દ્ર મોદી દ્વારા જે સોની યોજના છે એ ખુલ્લી મૂકવામાં આવી હતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ એવું સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો મિત્રો યાદ રાખજો, 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ભાઈ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો જે આખો પ્રસ્તાવ છે, બરાબર, જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. એ તમને ખબર છે મિત્રો, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એ વખતના આપણા ગૃહમંત્રી એમણે શપથ લીધા હતા કે ભાઈ હું સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાની કામગીરીમાં વધારે ધ્યાન આપીશ. અને 1951માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં ભાઈ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો 1951માં. સાલ વારી ના ભૂલાય મિત્રો. આગળ વધીએ. અમદાવાદ જિલ્લામાં 7 નદીઓનો સંગમ થાય છે. આખા ગામને ખબર છે. સ્થળ વોઠા છે એ પણ ખબર છે. વોઠાનો મેળો યોજાય છે. આ 7 નદીઓમાં કઈ નદીઓનો સમાવેશ થાય છે? આવો પ્રશ્ન ફેરવીને પૂછે તો સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ અને વાત્રક. બરાબર, ફરીવાર સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ અને વાત્રક આટલી નદીઓના કિનારે, બરાબર, સંગમ સ્થળ ઉપર ભાઈ વોઠાનો મેળો ભરાય છે. બાકી તમે હકીકતે ભૂગોળ ભણો તો થોડીક તમને વધારે માહિતી પણ મળે, બરાબર. છતાં આપણે અહીંયા સાચો જવાબ એ બનતો હતો તો એ આપણે સાચો જવાબ અહીં માન્ય કરેલો છે ભાઈ. ત્યારબાદ ગાંધીજીના પરમ મિત્ર, ગાંધીજીના એક પરમ મિત્ર હતા જેમનું નામ છે ભાઈ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ. બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલી અનુદાનની જમીન ઉપર શેનું બાંધકામ કરવામાં આવ્યું હતું? તો કોચરબ આશ્રમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. કયા આશ્રમનું ભાઈ? કોચરબ આશ્રમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વંદનીય સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજજી જેઓ બ્રહ્મલીન થયા હતા તે સ્થળનું નામ જણાવો. બ્રહ્મલીન થયા હતા મીન્સ કે એમને દાહ સંસ્કાર કરવામાં આવ્યો હતો, એ સ્થળનું નામ પૂછેલું છે ભાઈ. તો આનો સાચો જવાબ સાળંગપુર હતો ભાઈ. શું હતો? સાળંગપુર હતો. એ પણ યાદ રાખજો. દ્વિનોંધી નામા પદ્ધતિ અંગે લેખિત સિદ્ધાંતિક રજૂઆત સૌપ્રથમ કોણે કરી હતી? કયા વ્યક્તિ દ્વારા? તો લુકા પેસિઓલિયો. બરાબર, લુકા પેસિઓલિયો. જેઓ તમને ખબર છે કયા દેશના છે તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા. અને હા મિત્રો, આ લુકા પેસિઓલી હકીકતે એક ગણિત શાસ્ત્રી હતા ભાઈ, મેથેમેટિશિયન હતા, બરાબર ને. આગળ વધીએ. ધંધાનો માલિક પોતાની અંગત મિલકતોના ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે ભાઈ. જો શું કીધું છે? ધંધાનો માલિક પોતાની અંગત માલ સામાન વસ્તુ ધંધામાં લાવે, જેને શું કહેવામાં આવે? તો જેને મૂડી કહેવામાં આવે છે. ધંધાનો માલિક પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ મિલકત કે રોકડ લઈ જાય તો તેને એ ઓપ્શન સાચો જવાબ છે. ઉપાડ કહેવામાં આવે છે. શું કહેવાય? ડ્રોઈંગ કહેવામાં આવે, ઉપાડ કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે ધંધાની મિલકતોનો તેના દેવા પરનો વધારો એટલે શું ભાઈ? ધંધાની મિલકતોનો તેના દેવા પરનો વધારો એટલે મિત્રો બીજું કાંઈ નહીં, તમારી કેપિટલ, બરાબર, મૂડી થાય. યાદ રાખજો આવા પ્રશ્નો તમામે તમામ. આગળ વધીએ મિત્રો. 21મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. ધંધા બહારની વ્યક્તિઓને ચૂકવવા પાત્ર રકમ એટલે શું? ભાઈ ધંધા બહારની વ્યક્તિઓને ચૂકવવા પાત્ર રકમ એટલે બીજું કાંઈ નહીં, જવાબદારી, લિયાબિલિટીઝ. બરાબર, યાદ રાખજો ભાઈ. એને શું કહેવાય? જવાબદારી કહેવામાં આવે છે. જે વસ્તુની માલિકી ધંધો ધરાવતો હોય અને જેનું મૂલ્ય ઉપજી શકે તેને શું કહે છે? તો એને જ મિત્રો મિલકત કહેવામાં આવે છે. એને શું કહેવાય? અસેટ્સ કહેવામાં આવે છે ભાઈ. એને જ મિલકત તરીકે તમે ઓળખી શકાવો છો ભાઈ. એ પણ એક યાદ રાખજો. હા મિત્રો, વિડીયોને એક લાઈક આપવાનું ન ચૂકતા, બરોબર, લાઈક ઠકવાનું ન ચૂકતા અને શેર કરવાનું પણ ન ચૂકતા.
નીચેનામાંથી કઈ મિલકત અદ્રશ્ય મિલકત છે? મિત્રો અદ્રશ્ય મિલકત પૂછી છે, જેને જોઈ નથી શકાતી એવી મિલકતને અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન્સ ધેર વિલ બી પ્રોવાઇડેડ. દેવાદારો આપ્યા, સ્ટોક આપ્યા, તો દેવાદારોને જોઈએ કે સ્ટોકને જોઈએ કે લેણું જોઈએ કે કોપીરાઇટ. ભાઈ કોપીરાઇટ બરાબર, કોપીરાઇટની નિશાની તમે જોઈએ કોઈ એમ ન કહેતા, કોપીરાઇટ બરાબર. તો કોપીરાઇટ એ અદ્રશ્ય કાયમી મિલકત છે ભાઈ. નીચેનામાંથી કઈ મિલકત અવાસ્તવિક મિલકત નથી? ઓપ્શન આપેલા છે પ્રાથમિક ખર્ચ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, શેર વટાવ, સ્ટોક. તો યાદ રાખજો મિત્રો, નીચેનામાંથી કઈ મિલકત અવાસ્તવિક મિલકત નથી? તો ભાઈ શેર વટાવ એ અવાસ્તવિક મિલકત નથી બરાબર. કાયમી મિલકતોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, કાયમી મિલકતોને સ્થાયી મિલકતો ભાઈ બરાબર, સ્થાયી મિલકતો અથવા બિનચાલુ મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય, તમને એનો જવાબ આવડતો હોવો જોઈએ. નીચેનામાંથી કઈ મિલકત ચાલુ મિલકત છે? તો ભાઈ પાઘડી, રોકડ, વાહનો, ફર્નિચર ઓપ્શન આપેલા છે, જેમાંથી રોકડ એ ચાલુ મિલકત છે ભાઈ. કેશ, લિક્વિડ બરાબર, કેશ એ કેવું છે ભાઈ? તો ચાલુ મિલકત છે ભાઈ. રોકડ ક્યારે એક સરખી ન રહે ભાઈ. ધંધાર્થી તરીકે તમે ધંધો કરતા હો તો રોકડ ક્યારે એક સરખી ન રહે, ઓબ્વિયસલી ખ્યાલ પડી જાય તમને. ધંધાના રોજબરોજના વ્યવહારોમાંથી નિયમિત રીતે મળતી આવકને કયા પ્રકારની આવક કહેવાય? તો એને મહેસૂલી આવક કહેવાય. શું કહેવાય? મહેસૂલી આવક તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. યાદ રાખતા જાઓ, આવા નવા પ્રશ્નો પૂછાઈ શકે છે. અને હા મિત્રો, પીડીએફ માટે મને નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, ત્યાં વોટ્સઅપ કરજો, હું તમને પીડીએફ પ્રોવાઈડ કરાવીશ. આગળનો પ્રશ્ન જોઈએ તો ધંધાના રોજબરોજના વ્યવહારોમાંથી નિયમિત રીતે મળતી આવકને કયા પ્રકારની આવક કહેવાય છે? તો એને મહેસૂલી આવક કહેવાય છે. રેવન્યુ ઇન્કમ, ઇટ ઇઝ કોલ્ડ રેવન્યુ ઇન્કમ ભાઈ. ફરી વાર, ધંધાના રોજબરોજના વ્યવહારોમાંથી નિયમિત રીતે મળતી જે આવક છે એને કયા પ્રકારની આવક કહેવાય? તો મહેસૂલી આવક કહેવામાં આવે છે ભાઈ. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, હિસાબી માહિતીની વિશ્વસનીયતા જાણવા માટે માહિતીની રજૂઆત હોવી જોઈએ. તો કેવી ભાઈ? તટસ્થ માહિતીની રજૂઆત હોવી જોઈએ ભાઈ. હિસાબી માહિતીની વિશ્વસનીયતા જાણવા માટે કેવી માહિતીની રજૂઆત હોવી જોઈએ? તો તટસ્થ માહિતીની રજૂઆત હોવી જોઈએ. ત્યારબાદ જે ખર્ચેલ રકમનો લાભ ધંધાને હિસાબી સમય માટે મળતો હોય તેને શું કહે છે? તો એને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. રેવન્યુ એક્સપેન્સ, ઇટ ઇઝ કોલ્ડ રેવન્યુ એક્સપેન્સ ભાઈ. યાદ રાખતા જાઓ, પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ આવા. કોઈ લાભ કે અવેજ મેળવવા માટે નાણાં ચૂકવવામાં આવે કે જવાબદારી ઊભી કરવામાં આવે એટલે શું? તો એને ખર્ચેલી રકમ કહેવામાં આવે છે. શું કહેવાય એને ભાઈ? ખર્ચેલી રકમ તરીકે ઓળખવામાં આવે છે. યંત્ર ગોઠવણીની મજૂરીનો ખર્ચ કયો ખર્ચ કહેવાય? તો મૂડી ખર્ચ ભાઈ, કેપિટલ એક્સપેન્સ કહેવાય. ઓબ્વિયસલી તમને ખબર પડી જાય ભાઈ, યંત્રની ગોઠવણીનો ખર્ચ હોય એ યંત્રમાં જ પ્લસ થાય છે ભાઈ, જે તે મિલકતમાં જ પ્લસ થઈ જાય છે, એટલે મૂડી ખર્ચ કહેવાય ભાઈ. બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે. તો ઉપાડ ખાતે ઉધાર થાય છે ભાઈ. ક્યાં થાય છે? ઉપાડ ખાતે ઉધાર થાય છે. ત્યારબાદ મિત્રો ઇંગ્લિશના પ્રશ્નો આવી ગયા છે આપણી સમક્ષ ભાઈ. ફાઇન્ડ આઉટ ઓડ વન, અલગ શોધો. તો સર્કલ, કમિટી, બોર્ડ આ બધા કોમન નાઉન છે. અને મંથ ભાઈ બરાબર, આ અલગ પડતું નાઉન છે, એટલે અહીં સાચો જવાબ ડી બને છે. વિચ ઇઝ અ મટીરિયલ નાઉન ભાઈ, આમાંથી મટીરિયલ નાઉન કયું છે? તો ડ્યુ બરાબર. જે ઝાકળનું બિંદુ હોય અને ડ્યુ કહેવાય, તો ડ્યુ એ અહીં મટીરિયલ નાઉન બને છે ભાઈ. જૂટ ઇઝ અ ખાલી જગ્યા નાઉન, અ મટીરિયલ નાઉન્સ ભાઈ. જૂટ બરાબર, જૂટ, શણ એ શું છે? તો એક મટીરિયલ નાઉન છે ભાઈ. શું છે? મટીરિયલ નાઉન છે. ખાલી જગ્યા ઓફ અ કેટલ ઇઝ પાસિંગ થ્રુ ધ ફાર્મ. અ હર્ડ ઓફ કેટલ વચાય ભાઈ. અ હર્ડ ઓફ કેટલ ભાઈ બરાબર, હર્ડ ઓફ કેટલ રખડતા ઢોરનું ટોળું પાસિંગ થઈ રહ્યું છે થ્રુ આઉટ ધ ફાર્મ બરાબર. બાજુમાં ફાર્મ આવેલો છે, ત્યાંથી રખડતા ઢોરનું ટોળું પસાર થતું હોય તો હર્ડ ઓફ કેટલ, અ હર્ડ ઓફ કેટલ ઇઝ પાસિંગ થ્રુ
ધ ફાર્મ આવું કહેવાય. સ્વામી વિવેકાનંદ વોઝ અ monk ઓફ an ancient India. તો સ્વામી વિવેકાનંદ is a proper noun in this question. યાદ રહી જાય ભાઈ. He was punished for committing much mischief. ભાઈ દુર્વ્યવહારના કારણે એને પનિશ કરવામાં આવ્યો, એને સજા કરવામાં આવી. મચ મિસ્ચિફ. Sometime I take 5 cup of tea. 5 cups. બરાબર, કપ્સ ને અહીંયા એસ લાગ્યું છે, કપ ઓફ ટી યાદ રાખો. He is a good English learner. તો he તો એ શું છે? પ્રોનાઉન છે. ઇટ ઇઝ અ પ્રોનાઉન. બરાબર, he શું છે? અહીં પ્રોનાઉન છે ભાઈ. He was the Napoleon of his age. હું કીધું છે? He was the Napoleon of his age. એના સમયમાં એનો નેપોલિયન હતો. A verb is a word used to tell something about some person or thing. ફરીવાર, a verb is a word used to tell something about some person or thing. કોઈ વસ્તુને જણાવવા માટેની વાત. સાચી જોડણી સુનમૂન. ભાઈ સાચી જોડણીમાં જે આ તમને ડી ઓપ્શનમાં સુનમૂન બતાવી રહ્યું છે એ અહીં સાચો જવાબ ઠરે છે. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યાં અંત્યજન એટલે કે હરિજન પરિવારને સમાવેશ કરવામાં આવ્યો હતો. તો દુદાભાઈ અને દાનીબેન આ સૌપ્રથમ અંત્યજન એટલે કે હરિજન કુટુંબ છે જેને ગાંધીજીએ પોતાના કોચરબ આશ્રમમાં ફર્સ્ટ ટાઈમ પ્રવેશ આપ્યો હતો. ભાઈ પૂછાઈ શકે છે. ત્યારબાદ એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષ ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરતા હતા? ભાઈ ગુજરાતનું વડોદરા સ્ટેટ. બરાબર, એ સમયનું વડોદરા રાજ્ય. તો એમાં આપણા જે અરવિંદ ઘોષજી છે, બરાબર, ગુજરાતમાં આમ તો ક્રાંતિકારી ચળવળના પ્રણેતા કહેવાય અરવિંદ ઘોષ. તો એ પછી મહર્ષિ અરવિંદ ઘોષ બની ગયા જે પોંડિચેરી મુકામે આશ્રમ સ્થાપે છે. તો તેઓ ગુજરાતના વડોદરા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થઈ ગયા. તો એમને ત્યાં તેઓ નોકરી કરતા હતા. ભાઈ પ્રોફેસર હતા ભાઈ ઇંગ્લિશ વિષયના, એમ પણ કહી શકાય. આગળ વધીએ. 1920માં ગુજરાત વિદ્યાપીઠના સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? આવો ક્વેશ્ચન છે. તો ભાઈ યાદ રાખજો 1920ની સાલવારીમાં જ્યારે અસહકારનું આંદોલન ચાલતું હતું, બરાબર ને, વિનય સાથે અસહકાર કરવો, એ સમયે ભાઈ એ સમયની વાત છે. તો ત્યારે ગાંધીજીએ શેની રચના કરી હતી? ગુજરાત વિદ્યાપીઠની. જો ગુજરાત વિદ્યાપીઠની જોડણી સાચી જ છે ભાઈ, ખોટી ન સમજતા, બરાબર ને, જોડણી પૂછાય છે ભાઈ. તો આ ગુજરાત વિદ્યાપીઠ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? ડાહ્યાભાઈ મહેતાના બંગલામાં ગુજરાત વિદ્યાપીઠનો પાયો નાખી દીધો હતો ભાઈ બાપુએ. એ સમયની વાત છે. ગાંધીજી અસમાનતાના ચુસ્ત આગ્રહી અને કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ એટલે કે અંત્યજન હરિજન પરિવારોને સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે કહેલું હતું? જો પહેલામાં વાત કરી દુદાભાઈ અને દાનીબેનને પ્રથમ એન્ટ્રી આપવામાં આવી, પ્રથમ એને અંદર લેવામાં આવ્યા, બરોબર ને, આશ્રમમાં. પરંતુ કોના કહેવાથી? વિચ પર્સન, કયા વ્યક્તિના કહેવાથી? તો અમૃતલાલ ઠક્કરભાઈ, ભાવનગરના વતની છે અમૃતલાલ ઠક્કર. દાહોદમાં એમણે ઘણી કામગીરીઓ કરી. તો એમના કહેવાથી ગાંધીજી એમને એન્ટ્રી આપી હતી એવું કહી શકાય. ભાઈ આપણને યાદ રહેવું જોઈએ, આપણે ભલે ઇંગ્લિશ શબ્દ નાખી દઈએ. આણંદ ખાતેની અમૂલ ડેરી, ભાઈ આનંદ યુનિયન મિલ્ક લિમિટેડ. ભાઈ અમૂલનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે, બરાબર ને, કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં પણ પૂછાઈ ગયું. તો આ આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ છે. કોણ છે ભાઈ? ત્રિભુવનદાસ પટેલ એ આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપક છે ભાઈ. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે? તો દાંડી યાત્રાની શરૂઆત કરી હતી 12 માર્ચ 1930ના રોજ. એટલા માટે 12 માર્ચનો જે દિવસ છે એ ગુજરાત માટે ખૂબ જ યાદગાર દિવસ બની રહ્યો છે ભાઈ. તો યાદ રાખો ભાઈ, યાદગાર દિવસ છે આપણા માટે. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ભાઈ? તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ, આપણા લોખંડી માણસ, બરાબર, એમનો જન્મદિવસ 31 ઓક્ટોબરના રોજ હતો. એટલા માટે ભાઈ એકતા દિવસ, રન ફોર યુનિટી, આ ઉજવવામાં
આવે છે. તો યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પણ બેઠા બેઠા તમારી એક્ઝામમાં ઢોકિયું કરી જાય. મિત્રો, વિડીયોને લાઈક ન કરી હોય તો પહેલા લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો, પછી જ વિડીયોને આગળ ધપાવો. મિત્રો, ત્યારબાદના પ્રશ્નો તરફ પણ આગળ વધીએ. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે? તો આજે મિત્રો એ હિંમતનગરના નામથી, ભાઈ કયા નામથી? હિંમતનગરના નામથી ઓળખાય છે. ભાઈ તમને ખબર છે હિંમતનગર ક્યાં જ આવેલું છે? ભાઈ હવે મારે એવું કઈ તમને શીખવાડવાનું હોય નહીં. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રી શ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? ભાઈ કોના સમયમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી? તો મધ્યાહન ભોજન માધવસિંહ સોલંકી. યાદ રાખી લો, સિમ્પલ છે, સરળ છે. આગળ વધીએ. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો આરંભ કર્યો હતો? તો ભાઈ દાંડીકૂચ દ્વારા સવિનય કાનૂન ભંગ, વિનય સાથે કાનૂનનો ભંગ, સવિનય કાનૂન ભંગ આવી લડતની શરૂઆત પ્રિય બાપુ દ્વારા કરવામાં આવી હતી. ભાઈ ફુગાવાના સમય દરમિયાન સામાન્ય રીતે નફાની રકમ ખાલી જગ્યા છે. તો ભાઈ જ્યારે ફુગાવો હોય ને ત્યારે નફાની રકમ વધારે બતાતી જોવા મળે છે. મિલકત ખરીદતા થયેલ ખર્ચ મિલકત ખાતે ઉધાર થાય. ભાઈ કોઈ પણ તમે મિલકત ખરીદો, તમારી અસેટ્સ છે, બરાબર, અને એ લોંગ ટર્મ હોય, ભાઈ લાંબા સમયની મિલકત છે, અસેટ્સ. તો ભાઈ મિલકત ખરીદતા જે પણ ખર્ચ થયો હોય તે મિલકત ખાતે જ ઉધાર થાય છે. બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય. યસ, અને ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે છે. મિત્રો, શું કરવામાં આવે છે? ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ. ઓડિટરનું વેતન કંપની ધારાની કઈ કલમ હેઠળ નક્કી થાય છે? ઇન વિચ કંપનીઝ એક્ટ 2013 143 કલમ, બરાબર, 143 અંતર્ગત ભાઈ ઓડિટરનું વેતન નક્કી કરવામાં આવતું હોય છે. રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, રોકડ મેળ. ઇટ ઇઝ રોકડ મેળ ભાઈ, કેશ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે જેને. માનવીની જરૂરિયાતોનો અગ્રતાક્રમ કોણે આપ્યો હતો? અબ્રાહમ માસ્લો. ભાઈ અબ્રાહમ માસ્લો કરીને તમને ખબર છે એણે ઘણી બધી કામગીરી કરી છે. ભાઈ આપણે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં ધોરણ 12 ટેક્સ્ટ બુક ખોલો તો એમાં પણ આવે છે. માનવીની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપનાર અબ્રાહમ માસ્લો હતા. કઈ જાહેર ક્ષેત્રની બેંક નથી? ઓપ્શન જોઈ લો. બેંક ઓફ બરોડા, એસબીઆઈ, એક્સિસ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક. તો એક્સિસ બેંક સંપૂર્ણ પ્રાઇવેટ ક્ષેત્રની બેંક છે ભાઈ, સંપૂર્ણ ખાનગી ક્ષેત્રની બેંક છે. ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ એ ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી હતા. ભાઈ યાદ રાખજો. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી મુકામે સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? મહેંદી નવાઝ ઝંગની સૌપ્રથમ ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ છે ધ કન્વીનિયન્ટ એક્શન. આ એ વખતના આપણા સીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલું એક સારું એવું પુસ્તક છે ભાઈ. ત્યારબાદ ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? બરાબર, તો મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલું હતું. ભાઈ થોડીક ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે, ક્યારેક આવું બની શકે. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાન હુમલામાં અવસાન થયું? તો ભાઈ બળવંતરાય મહેતાનું પાકિસ્તાન દ્વારા એક હવાઈ હુમલો કરી નાખવામાં આવ્યો 1965ની સાલવારી દરમિયાન. અને એ વખતે ભાઈ વિમાન દુર્ઘટનામાં, આમ તો હેલિકોપ્ટર દુર્ઘટના કહી શકાય, એમાં એમનું અવસાન થયું હતું બળવંતરાય મહેતાજીનું. હિસાબી પદ્ધતિ સમીકરણ આધારિત છે, તો બેવડા પાસાનો ખ્યાલ ના સમીકરણ આધારિત હિસાબી પદ્ધતિ જોવા મળે છે. ભાઈ યાદ રાખો, આ પ્રશ્ન
પૂછાઈ શકે. આગળ વધીએ મિત્રો. હિસાબી પદ્ધતિ એ ધંધાનું મુખ્ય કાર્ય છે, તો ધંધાનું સહાયક કાર્ય છે ભાઈ. હિસાબી પદ્ધતિ એ ધંધાનું એક પ્રકારનું સહાયક તરીકેનું કામગીરી કરે છે. ગાલખાદની જોગવાઈ ના સિદ્ધાંતને આધારે કરવામાં આવે છે. તો એ અને બી એટલે કે રોજી ચુસ્તતાના સિદ્ધાંત અને આવકની મેળવણી આ સિદ્ધાંતના આધારે ગાલખાદની જોગવાઈ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિ એ એવી માહિતી પદ્ધતિ છે કે જે કાચી માહિતીને અર્થપૂર્ણ માહિતીમાં પરિવર્તિત કરે છે. આ વિધાન માટે કયો વિકલ્પ સાચો છે? તો આ વિધાન મિત્રો સાચું છે ભાઈ. હિસાબી પદ્ધતિ એ એવી માહિતી પદ્ધતિ છે કે જે કાચી માહિતીને અર્થપૂર્ણ માહિતીમાં પરિવર્તિત કરે છે, ફેરફાર કરે છે. આ વિધાન સાચું છે ભાઈ. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો પ્રશ્ન આપણો વિસરાઈ ગયો છે, ફરીવાર લાવીએ આપણી સમક્ષ. માનવ સંસાધન હિસાબી પદ્ધતિમાં સમાયોજિત ડિસ્કાઉન્ટેડ ભાવિ વેતન મોડેલ કોણે વિકસાવેલું છે? તો રોજર એચ હન્સન બરાબર, એમના દ્વારા કયું મોડેલ? તો સમાયોજિત ડિસ્કાઉન્ટેડ ભાવિ વેતન મોડેલ વિકસાવેલું જોવા મળે છે. અસ્તિત્વનો ખ્યાલ હિસાબ નિશને ખાલી જગ્યા વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરે છે. તો વ્યક્તિગત અને ધંધાકીય વ્યવહાર આ બંને વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરવાની કામગીરી કરે છે. હિસાબી સિદ્ધાંતો સામાન્ય રીતે ખાલી જગ્યા આધારિત હોય છે. તો ભાઈ નોંધણીની સરળતા આધારિત હોય છે. શેના આધારિત હોય છે ભાઈ? નોંધણીની સરળતા આધારિત આ હિસાબી જે ખ્યાલો છે બરાબર, હિસાબી જે સિદ્ધાંતો છે એ જોવા મળે છે. માનવ સંસાધન પદ્ધતિમાં નીચેના પૈકી કયો પડતર અભિગમ નથી? તો વૈકલ્પિક પડતર અભિગમ જોવા મળતો નથી ભાઈ. કયો અભિગમ જોવા મળતો નથી? વૈકલ્પિક પડતર પદ્ધતિનો અભિગમ છે એ જોવા મળતો બિલકુલ અહીં નથી ભાઈ. યાદ રાખજો, જોવા મળતો નથી. આગળ વધીએ ભાઈ. આગળનો સવાલ આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ. જોઈ લઈએ કેવો પ્રશ્ન છે. તો વસૂલતાના ખ્યાલની વાત છે બરાબર. માનવ સંસાધનની વાત કરી. વસૂલતાના ખ્યાલ પ્રમાણે આવક ક્યારે સ્વીકૃત ગણાય છે? તો વેચાણ થાય ત્યારે ભાઈ આવક સ્વીકૃત ગણાય છે ભાઈ, સ્વીકારાય છે. આમ તો એમ કહેવાય ભાઈ, આવકને શું કરવામાં આવે છે? સ્વીકારવામાં આવે છે. આવક અહીં સ્વીકૃત બને છે ભાઈ. તો યાદ રાખજો, એ વેચાણ થાય ત્યારે. મજૂરીને સંપત્તિના પિતા તરીકે કોણે કહેવામાં આવ્યું છે ભાઈ? આમાં ઘણા લોકો મને કમેન્ટ કરીને ખોટો જવાબ છે આવું કહેતા હતા, તો છતાં ભાઈ તમે લોકો ખુદ ચેક કરીને મને આનો જવાબ કહેશો બરાબર. હું અત્યારે એ જવાબ બોલતો નથી. પેઢી તેના યંત્રોનું વેચાણ કરે એ ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? મૂડી રસીદ કહેવામાં આવે છે. પેઢી તેના યંત્રોનું વેચાણ કરે એ મૂડી રસીદ કહેવાય છે. ફુગાવાજન્ય હિસાબી પદ્ધતિમાં ખરીદ શક્તિનો લાભ નાણાકીય જવાબદારીઓને કારણે ઉદ્ભવે છે. શેના કારણે ભાઈ? નાણાકીય જવાબદારીઓના કારણે ઉદ્ભવે છે. મહેસૂલી નુકસાન પદનું સમાન પદ છે મહેસૂલી ખર્ચા. ભાઈ મહેસૂલી નુકસાન પદનું સમાન પદ શું છે? તો મહેસૂલી ખર્ચા બરાબર. નીચેના પૈકી કયો અહેવાલ વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ હેઠળ આવતો નથી? તો ખરીદ શક્તિનો જે લાભ આ પ્રકારનો એક શું કહેવાય હિસાબી પદ્ધતિ હેઠળનો પડતરનો હવાલો છે બરાબર, એ આવતો જોવા મળતો નથી. વેચાણ પડતરનો હવાલો જોવા મળે છે, ઘસારાનો હવાલો જોવા મળે છે, શેરિંગનો હવાલો પણ જોવા મળે છે. તો મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામમાં ડોકિયું કરી જાય ભાઈ, યાદ રાખતા જવા. મિત્રો ત્યારબાદનો પ્રશ્ન આપણે સમક્ષ આવી ગયો છે. પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિશ્રી વ્યાયામ ક્યાંના વતની હતા? ભાઈ અહીંયા કવિશ્રી શું આવે? દયારામ આવે બરાબર ને. અહીં કવિશ્રી દયારામ આવે ભાઈ. ટાઈપિંગ મિસ્ટેક છે. દયારામ ક્યાંના વતની હતા? તો ચાણોદના વતની હતા. ક્યાંના વતની હતા ભાઈ? ચાણોદના વતની હતા. કવિ નર્મદ અવસાન સંદેશ કાવ્ય દ્વારા લોકોને શાનો સંદેશો આપે છે? તો તમને અહીંયા આપેલા છે ઉપર જણાવેલા તમામ. તો ભાઈ મારે ઓપ્શન રીડ કરવા જોઈએ. પોતાના મૃત્યુ પછી સ્નેહીજનોએ એ શોક કરવો નહીં ભાઈ. હિંમતથી મૃત્યુના દુઃખને સહન કરવું જોઈએ. શોક કરવાને બદલે પ્રભુ સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ 83 કીર્તિદેવનો મુંજાલ સાથેનો મેળાપ પ્રકરણ
કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ભાઈ? ગુજરાતનો નાથ કમામુંશી. બરાબર, તમને ખબર છે ગુજરાતનો નાથ આ કૃતિ કોણે રચેલી છે? કમેન્ટ સેક્શનમાં જણાવો તો જરા મને. આગળ વધીએ. હાઇકુ કયા દેશનો કાવ્ય પ્રકાર છે? તો જાપાન દેશનો એક કાવ્ય પ્રકાર છે. માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પામેલા કવિ ક્યાં છે? તો પ્રેમાનંદ એ માણભટ્ટ તરીકે પ્રસિદ્ધિ પામેલા એક માનનીય અને સારા એવા કવિ છે ભાઈ. માણભટ્ટ, માણ ઉપર થાપ આપીને જેઓ પોતાનું કાવ્ય સારી રીતે ભાઈ રજૂ કરતા, એ છે આ માણભટ્ટ કવિ પ્રેમાનંદજી. સાહિત્યકાર અને તખલુસના જોડકામાં કયું જોડકું ખોટું છે ભાઈ? ખોટું છે, જો આવો શબ્દ વાપરો, ખોટું જોડકું છે. બરાબર, તો તમે જોઈ રહ્યા છો ઠોઠ નિશાળીઓ બકુલ પદ્મણી શંકર ત્રિપાઠી, આ સાચું છે. દર્શક ભાઈ મનુભાઈ રાજારામ પંચોળી. ધૂમકેતુ ગોવર્ધનરામ જોશી, બરાબર ને? ગોગો જો ગોવર્ધનરામ જોશી ભાઈ, તો આ ખોટું છે ભાઈ. અને પુનિત મહારાજ બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ, આ પણ સાચું છે. ભગવત ગૌમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? તો ગોંડલ રાજ્યના રાજવી હતા. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. તો ચાંગદેવ એમનું સાંસારિક નામ છે. પ્રસિદ્ધ પ્રાર્થના મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલોના રચયિતા નાનું નામ જણાવો. તો નરસિંહરાવ દિવેટિયા ભાઈ. આ જે રચયિતા છે, તો એ રચયિતા કોણ છે ભાઈ? નરસિંહરાવ દિવેટિયાજી છે, યાદ રાખજો. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મસ્થળ વડોદરા છે ભાઈ. બરાબર, અહીં તમને પ્રેમાનંદનું જન્મસ્થળ પૂછું તો પ્રેમાનંદનું જન્મસ્થળ એટલે ભાઈ વડોદરા સાચો જવાબ બનતો હતો. કવિ ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો નિશીથ કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને ભાઈ શેનો કાવ્ય સંગ્રહ માટે? તો નિશીથ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સાહુ જૈન પરિવાર દ્વારા ભાઈ આ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી નાયિકા જેને અભિસારિકા કહેવાય, જેને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આવો સવાલ છે ભાઈ. જેને અભિસારિકા તરીકે ઓળખવામાં આવે છે. પુનઃ ઉક્તિ સંધિ જોડો તો પુનરુક્તિ. શું થાય છે એનું? સંધિ જોડીએ તો પુનરુક્તિ, આવું થાય છે. પ્રજ્વલ ગોધરા આવનાર છે. રેખાકિત પદનો કૃદંત તમારે શોધવાનો છે. તો આવનાર, નાર પ્રત્યે લાગ્યો એટલે આ ભવિષ્ય કૃદંત છે. કેવું કૃદંત? ભવિષ્ય કૃદંત છે. કઈ જોડી ખોટી છે? તો પિતા તો પિતૃત્વ મળે, વિદ્વાન તો વિદ્વાનતા મળે, ચોર તો ચોરી થાય, માલિક તો માલકરણ, આવું ન થાય. એટલે આ વિધાન, આ જે અહીંયા જોડી આપેલી છે એ જોડી અહીં રોંગ છે, ખોટી છે. લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. તો વિદ્યંત કૃદંત ભાઈ. લખવું અને વાંચવું વું પ્રત્યે લાગ્યો, બરાબર, એટલા માટે આ વિદ્યત કૃદંત છે. સાચી જોડણી તો યુનિવર્સિટી ભાઈ. યુનિવર્સિટી તમે જોઈ રહ્યા છો, આ રીતના એની જોડણી સાચી ઠરે છે. સાચી જોડણી આનુષંગિક ભાઈ. આનુષંગિક આ લખાય ભાઈ, તમારી સમક્ષ તમારી સ્ક્રીનમાં બતાવ્યા જ છે. નીચે જણાવેલા શબ્દોમાંથી કયો છંદ નથી? તો ઓપ્શન આપેલા છે પદ્રી, પયાર, તોટક, આ બધા છંદના પ્રકાર છે, પરંતુ સ્વાકર આવો કોઈ છંદ જોવા મળતો નથી. આ બધા સંસ્કૃતના છે, એટલે તમે એમ કહેજો કે સાહેબ તો કંઈક નવું લઈ આવ્યા. નવું નથી લાવ્યો ભાઈ, સંસ્કૃતના છંદ છે એટલા માટે. અને પૂછાઈ ગયેલો પ્રશ્ન પણ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં. સર્જન શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ. સર્જન તો સામે શું આવે ભાઈ? સંહાર. શું આવે? સંહાર આવે ભાઈ. સર્જન સામે પક્ષ આવે સંહાર. ત્યારબાદ સપૂત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ. સપૂત તો કપૂત ભાઈ. સપૂત તો કપૂત ઓટોમેટિકલી તમને આવડી જ જાય. પદો અને ગરબીઓના લોકપ્રિય બનેલા કવિ શ્રી દયારામ ક્યાંના વતની છે ભાઈ? આ પ્રશ્ન ફરીવાર રિપીટ થયો છે, કાંઈ વાંધો નહીં ભાઈ. દયારામ ક્યાંના હતા? આપણે ભણી ગયા ભાઈ, બરાબર ને? ચાણોદના હતા. ત્યારબાદ આ પણ પ્રશ્ન ફરીવાર રિપીટ થયા છે. કવિ નર્મદ અવસાન સંદેશ કાવ્ય દ્વારા લોકોને શાનો સંદેશ આપે છે? તો ઉપર જણાવેલા તમામ. ત્યારબાદ આ બધા પ્રશ્નો રિપીટ થયા છે. સોરી મિત્રો, ક્યારેક ટાઈપિંગ મિસ્ટેકમાં આવું બની શકે છે ભાઈ. આગળ વધીએ. અહીંથી નવા પ્રશ્નો આવે છે. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. તો ચાંગદેવ એ આચાર્ય હેમચંદ્રાચાર્યજીનું સાચું નામ છે ભાઈ. એ પણ પ્રશ્ન આપણે રિપીટ કર્યો છે ફરીવાર, કારણ કે પૂછાય છે ભાઈ. પ્રેમાનંદનું જન્મસ્થળની વાત થઈ ગઈ, નિશેષની વાત થઈ ગઈ. ત્યારબાદ
યસ, અહીંથી થોડાક પ્રશ્નો ઓડિટિંગના શરૂ થાય છે, તો એના પણ આપણે સમજી લેવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો, નીચેના પૈકી કયું જોડકું યોગ્ય દર્શાવતું નથી? તો આંતરિક ઓડિટ ફરજિયાત, આ વિધાન મતલબ કે આ જે જોડકું છે યોગ્ય નથી. સ્ટેચ્યુટરી ઓડિટ અનિવાર્ય છે, બનાવવું પડે. સતત ઓડિટ ઓપ્શનલ છે, કરવું હોય તો કરી શકાય. સંચાલન ઓડિટ મરજિયાત છે, કરો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. બરાબર, આંતરિક ઓડિટ ફરજિયાત નથી ભાઈ, એટલા માટે આ જોડકું છે એ ખોટું બતાવી રહ્યું છે. વાઉચિંગ એટલે ચોપડામાં નોંધના સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ભાઈ દસ્તાવેજી પુરાવા સહિતની તપાસ ને વાઉચિંગ કહેવામાં આવે છે. ભાઈ વાઉચર હોય ને, વાઉચર બની ગયેલું હોય તો એ વાઉચરની ઊંડાણપૂર્વકની દસ્તાવેજી પુરાવા સહિતની તપાસને શું કહેવામાં આવે છે? વાઉચિંગ કહેવામાં આવે છે. પડતર ઓડિટરની નિમણૂક કોણ કરે છે? પડતર ઓડિટરની નિમણૂક ભાઈ કોસ્ટ ઓડિટરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. ઓડિટ કઈ ભાષાનો શબ્દ છે? તો લેટિન ભાષાનો શબ્દ છે ભાઈ. ત્યારબાદ કંપની ધારાની કઈ કલમ અંતર્ગત ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે? તો કલમ 139 અંતર્ગત. ફરીવાર ભાઈ પ્રશ્નને રિપીટ કરીએ, કંપની ધારાની કઈ કલમ અંતર્ગત ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે? તો કંપની ધારો 2013 કલમ 139 અંતર્ગત ભાઈ ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં કઈ પદ્ધતિ અસ્તિત્વમાં હતી? તો સાટા પદ્ધતિ હતી. અહીંયા સાટા વસ્તુ એટલે મતલબ કે સાટા પદ્ધતિ છે. બરાબર, વસ્તુ વિનિમય પ્રથા તો એમ કહેવાય. બાર્ટર સિસ્ટમ ઇંગ્લિશમાં એનું નામ છે, એટલે ઉપરની બધી અસ્તિત્વ ધરાવતી હતી. ક્યાં કંપની દ્વારા કંપનીના હિસાબોનું ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે? તો 2013માં તો જે કાયદો આવ્યો છે એ તો ખ્યાલ જ છે, પણ 1913માં સૌપ્રથમ કંપની ધારો આવ્યો હતો. બરાબર, 1913માં સૌપ્રથમ કંપનીઝ એક્ટ આવ્યો હતો. એના અંતર્ગત ભાઈ કંપનીઓએ હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. ઓડિટર નીચેના પૈકી જેનું પાલન કરે, બરાબર, એ શું છે? તો 1956નો જે કંપની ધારો છે, હાલ 2013નો શરૂ છે તો એનું પણ પાલન કરે છે. આમ તો હાલ વાત કરીએ તો 2020માં તાજેતરમાં સુધારા થઈ જ ગયા છે ભાઈ, બરાબર ને, તો એનું પાલન કરે. વર્ષ 1949માં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો જે કાયદો હતો, બરાબર, સ્પેશિયલ એક્ટ આવ્યો હતો, એના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સના નિયમો એટલે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે બહાર પાડે છે એ નિયમોનું પાલન કરે છે. ભારતના ઓડિટર જનરલ દ્વારા નક્કી થયેલા ઓડિટ કોડ ભાઈ સીએજી દ્વારા જે કંઈ નક્કી કરવામાં આવેલા કોડ હોય એ ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓ એનું પણ પાલન કરે છે ભાઈ. ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓ એનું પણ આ પાલન કરે છે. ત્યારબાદ આગળ વધીએ. ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ. ઓડિટિંગને કોની સાથે લેવા દેવા છે? તો કાળજીપૂર્વકની તપાસ સાથે ઓડિટરને લેવા દેવા છે. અન્વેષણ એટલે શું? તો નામું લખાયા બાદ હિસાબોની ખાસ કામ માટે કરવામાં આવતી તપાસ ભાઈ, એટલે જ અન્વેષણ. એ અને બી આ સાચો જવાબ છે. કોના પુસ્તકમાં જાહેર ભંડોળ માટે આરડી અને અહીંયા આપેલું છે કે જાહેર ભંડોળ માટે અને નામા પદ્ધતિની વિગતવાર નિયમો છે? ભાઈ નિયમો તો નથી, પણ થોડી ઘણી માહિતી છે. એટલે કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત કે ચાણક્ય, આ બધા કયો એ એક જ માણસ છે. બરાબર, એટલે ઉપરના બધા આ સાચો જવાબ બનતો હતો. નીચેના પૈકી ઓડિટિંગના ફાયદા ક્યાં છે? તો હિસાબોની સાચાપણાની ખાતરી કરી શકાય છે. ભૂલો, છેતરપિંડી અને ગોલમાલ શોધી શકાય છે. કર્મચારીઓ ઉપર નૈતિક અંકુશ પણ રાખી શકાય છે. વિચરચૂક ભૂલ ક્યારે ઉદ્ભવે છે? કોઈ વ્યવહાર સંપૂર્ણપણે લખવાનો રહી ગયો હોય ત્યારે વિચરચૂક ભૂલ થાય. કોઈ વ્યવહાર અધૂરો લખાણો હોય ત્યારે વિચરચૂક ભૂલ જોવા મળે છે. કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, તો વિચરચૂક ભૂલ કાચા સરવૈયાને અસર કરે. કારકુનની ભૂલ હોય એ પણ કાચા સરવૈયાને અસર કરે. શરતચૂક ભૂલ હોય એ પણ કાચા સરવૈયાને અસર કરે. ઓડિટરની જવાબદારી કેવી છે? તો દીવાની અને ફોજદારી આ ઓડિટરની જવાબદારી છે. છેતરપિંડી કે ગોટાળા કેટલી રીતે થઈ શકે છે? તો ભાઈ રોકડની ઉચાપાત થાય, માલની ઉચાપાત થાય, હિસાબી ગોટાળા થાય, તો આ બધા દ્વારા ભાઈ છેતરપિંડી કે ગોટાળા થઈ શકે છે. નીચેનામાંથી કોને ઓડિટર કરવાની કામગીરી ફરજિયાત બનાવાઈ નથી? ભાઈ કોને ફરજિયાત બનાવાય નથી? બરાબર, તો એકાંકી પેઢી
ભાગીદારી પેઢી અને કંપની. તો ભાઈ કંપનીને તો ફરજિયાત બનાવાય છે, એટલે આ તો કઈ સાચો જવાબ ન આવે. બરાબર. કોને ફરજિયાત બનાવાય નથી? તો એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી. આને કે ફરજિયાત કરવું જરૂરી નથી ઓડિટનું કામ. બરાબર ને, ઓપ્શનલમાં છે. નીચેનામાંથી કોને ઓડિટ કરાવવું ફરજિયાત છે? તો કંપનીને ભાઈ ઓડિટ કરાવવું ફરજિયાત છે. ધંધાકીય એકમના તમામ વ્યવહારોનું તેના વાઉચરો સહિત ઓડિટ કરવામાં આવે તો તેને શું કહે છે? તો એને તલસ્પર્શી ઓડિટ કહેવામાં આવે છે. શું કહેવાય? તલસ્પર્શી ઓડિટ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું ઓડિટ કરાવવું ફરજિયાત સ્વરૂપે નથી? તો ભાઈ આંતરિક ઓડિટ કરાવવું ફરજિયાત સ્વરૂપે નથી. ઓડિટર દરરોજ 2-3 દિવસે કે અઠવાડિયે હિસાબોની સતત તપાસ કરતા રહે તો તેને શું કહેવાય? તો એને ચાલુ ઓડિટ કહેવાય. એને શું કહેવાય? ચાલુ ઓડિટ કહેવાય. અસલ નાણાકીય નિવેદનોને જ બતાવવામાં અભિપ્રાય આપવાના હેતુથી અનુસરવામાં આવતી પ્રક્રિયાની જે રૂપરેખા છે એને શું કહેવાય? ભાઈ અસીલને નાણાકીય નિવેદનોને જ બતાવવા માટે અભિપ્રાય આપવાના હેતુથી અનુસરવામાં આવતી એક નાણાકીય રૂપરેખા પ્રક્રિયા છે એને ઓડિટ કાર્યક્રમ કહેવામાં આવે છે. ઓડિટ કાર્યક્રમ. ઓડિટર જે તે કાર્ય અંગે મેળવેલ માહિતી અને સામગ્રીનો સમાવેશ કરી સંગ્રહ કરતી પોથી તો ઓડિટર બુક કહેવાય. એને શું કહેવાય? ઓડિટર બુક કહેવાય. હિસાબી ચોપડાઓનું ઓડિટ કરતી વખતે ઓડિટર જે કાગળોનો ઉપયોગ કરે છે તેને શું કહેવાય? તો એને ઓડિટરના કામકાજના કાગળો કહેવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. કોણ સંકળાયેલું છે? તો પડતર ઓડિટ સંકળાયેલું છે, કારણ કે પ્રોડક્શન મેનેજમેન્ટ કોસ્ટ અકાઉન્ટ એના થ્રુ જ મળતી હોય છે એટલા માટે. તપાસ અંગેની એક પરિવર્તનશીલ આયોજનપૂર્વકની કાર્યવાહી એટલે ઓડિટરના કામકાજની વિગતો. ઓડિટરની કામકાજની જે વિગતો છે એને શું કહેવાય? તપાસ અંગેની એક પરિવર્તનશીલ આયોજનપૂર્વકની કાર્યવાહી. ICAI ઇન્ડિયન ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ICAI નું સ્થાપનાનું વર્ષ તો 1949. ભાઈ એનું ફૂલ ફોર્મ આગળ ગુજરાતીમાં આવશે, તમને હું જણાવીશ. ઓડિટરના કાર્યો નીચેના પૈકી ક્યાં છે? ભાઈ ભૂલ શોધવી, યસ. છેતરપિંડી રોકવી, યસ. ભૂલને સુધારવા, જાણ કરવી, યસ. તો આ બધા એના કાર્યો છે. CAG માટે બંધારણમાં કઈ અનુચ્છેદ છે? તો 148. ભાઈ 148 કેગ વિશેની વાત કરે છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. લોકોના નાણાંનો વોચડોગ કોણ છે? તો કેગ છે. PSC માં કેટલા સભ્યો હોય? 22 હોય. ભાઈ બધા જાણે છે. કોનું કાર્ય રાષ્ટ્રપતિ એ સંસદ સમક્ષ મુકાયેલા નિયંત્રણો અને મહાલેખા પરીક્ષકના વાર્ષિક અહેવાલોની તપાસ કરવાનું છે? તો પબ્લિક અકાઉન્ટ કમિટી. PSC નું કામ આવું હોય છે. નીચેના પૈકી કઈ સમિતિ સ્થાયી સમિતિ છે? તો અંદાજ સમિતિ સ્થાયી સમિતિ. ધંધાદારી આલમના આત્માની વાલી કોણ છે? તો ઓડિટર છે. ભાઈ ઓડિટર માત્ર સ્વરૂપે અમુક વ્યવહારો જે તપાસે છે જેને શું કહેવાય? તો તેને પ્રાયોગિક તપાસ કહેવાય. ભાઈ પ્રયોગ આધારિત તપાસ, પ્રાયોગિક તપાસ. ત્યારબાદ ઇન્ડિયન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, બરોબર, ઇન્સ્ટિટ્યૂટ આમ તો એમ કહેવાય, સંસ્થાન છે એટલે નું પૂરું નામ જણાવો. તો ભારતીય સનદી લેખાકાર સંસ્થાન. ભાઈ ગુજરાતીમાં શું કહેવાય? ભારતીય સનદી લેખાકાર સંસ્થાન. આ એનું ફૂલ ફોર્મ છે. ભાઈ શુદ્ધ ગુજરાતીમાં ફૂલ ફોર્મ છે, તો યાદ રાખજો. તો મિત્રો 150 પ્રશ્નોમાં અમુક પ્રશ્નો આપણે રિપીટ કર્યા છે, જે બદલ હું માફી માંગીશ. ફરીથી આવું ન થાય એની પણ હું ધ્યાન રાખીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા. બાકી આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. જય હિન્દ, જય ભારત, વંદે માતર. સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ આગળના પ્રશ્નોની સિરીઝ. જોઈ રહ્યા છો આપણી સમક્ષ પ્રશ્ન છે ભાઈ, કૃષ્ણા ધંધો શરૂ કરવા માટે પોતાની અંગત મિલકત ₹10,000 રોકડા, ₹20,000 ફર્નિચર અને ₹5,000 માલ સ્ટોક ધંધામાં લાવ્યો. તો શરૂઆતની ખાસ આમનોંધ મુજબ મૂડી ખાતે કેટલી રકમ જમા થશે? ભાઈ આમાં તમને આમનોંધ પૂછી લીધી ડાયરેક્ટ ભાઈ, બરાબર, ડાયરેક્ટ જનરલ એન્ટ્રી પૂછી લીધી ભાઈ. તો ₹35,000 થાય ભાઈ. 10,000 રોકડા લાવ્યો, 20,000 ફર્નિચર લાવ્યો, 30,000 થયા, 5,000 માલ સ્ટોક લાવ્યો, આમ કુલ ₹35,000 લાવ્યો. તો મૂડી ખાતે કેટલી રકમ જમા થાય? ₹35,000 એ આનો સાચો જવાબ બનતો હતો ભાઈ, યાદ રાખતા જાઓ. જે વ્યવહારની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થાય
તેવા ધંધાકીય વ્યવહારો નોંધવા માટે શું રાખવામાં આવે? તો ભાઈ તમે જોઈ ગયા, ખાસ આમ નોંધ રાખવામાં આવે. શું રાખવામાં આવે ભાઈ? ખાસ આમ નોંધ રાખવામાં આવે. યાદ રાખજો ભાઈ, શું રાખવામાં આવે? ખાસ આમ નોંધ. મોટા ભાગના ઉદ્યોગોમાં ખર્ચનો સૌથી મહત્વનો ઘટક છે. શું છે ભાઈ? તો મોટા ભાગના ઉદ્યોગોમાં ખર્ચનો સૌથી મોટો ઘટક એટલે માલ સામાન, ગુડ્સ. કઈ તપાસ દ્વારા સરળ પ્રકારની ભૂલો અને ગોટાળા શોધી શકાય છે? તો ભાઈ નિત્ય તપાસ દ્વારા. કઈ તપાસ? નિત્ય તપાસ દ્વારા સરળ, બરાબર, નિત્ય તપાસ દ્વારા જે ભૂલ થાય છે, બરાબર, સરળ પ્રકારની ભૂલો અને ગોટાળા થાય એ શોધી શકાય છે ભાઈ. ત્યારબાદ રોકડ મેળમાં જે નાણાકીય વ્યવહારમાં રોકડ અને બેંક એમ બંને ખાતા અસર પામતા હોય તેવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? ભાઈ એવો વ્યવહાર જેમાં રોકડે અસર પામતું હોય અને બેંક આ બંને અસર પામતા હોય તો આ વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. શું કહેવાય ભાઈ? જમા ખર્ચી વ્યવહાર કહેવાય. બેંકના ચોપડામાં રહેલ વેપારી ખાતાનો ઉતારો એટલે શું ભાઈ? તો બેંકના ચોપડામાં રહેલ વેપારી ખાતાનો ઉતારો એટલે બીજું કાંઈ નહીં ભાઈ, પાસબુક. બરાબર, શું થાય? એટલે પાસબુક થાય. દેશીનામા પદ્ધતિને વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી બાબત કે જેના માટે ખર્ચનું અલગ માપન ઈચ્છનીય છે તેને શું કહેવાય? તો એને કોસ્ટ ઓબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? કોસ્ટ ઓબ્જેક્ટ. વર્ષના અંતે ખાતા બંધ કરતા કઈ આમ નોંધ કરવામાં આવે છે? તો આખરની આમ નોંધ કરવામાં આવે છે ભાઈ. બરાબર, વર્ષના અંતે ખાતા બંધ કરતા કઈ આમ નોંધ કરવામાં આવે છે? આખરની આમ નોંધ. સામાન્ય રીતે મિલકતની કઈ બાકી હોય છે? સામાન્ય રીતે મિલકતની કેવી બાકી હોય ભાઈ? ઉધાર બાકી જોવા મળે છે. કઈ બાકી? ઉધાર બાકી જોવા મળે છે. તો યાદ રાખજો ભાઈ, ઉધાર બાકી જોવા મળે છે. વર્ષના અંતે ધંધામાં રહેલ આખર નોંધ સ્ટોકની હવાલા નોંધ શા માટે લખવી જરૂરી છે? તો સાચો નફો કે નુકસાન શોધવા માટે ભાઈ આખર સ્ટોકની જે નોંધ હોય છે, બરાબર, હવાલા નોંધ હોય છે, એની એન્ટ્રી કરવી હિતાવહ છે. તો તમને ધંધાનો સાચો નફો કે સાચી ખોટ જાણી શકાય છે. જ્યારે વેપારી ધંધો શરૂ કરે ત્યારે શરૂઆતમાં પોતાની અંગત માલિકીની મિલકત અને દેવા લાવે ત્યારે તે કયા ચોપડે નોંધવામાં આવે છે? તો એ ખાસ આમનોંધના ચોપડે નોંધવામાં આવે છે. ક્યાં નોંધવામાં આવે? ખાસ આમનોંધના ચોપડે નોંધવામાં ભાઈ આવે છે. યાદ રાખો ભાઈ, પ્રશ્ન પૂછાઈ શકે આમાંથી. કોના મત પ્રમાણે 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનાર અગ્રણીય દેશ હતો? TR રાય ચૌધરી ભાઈ આ એક અર્થશાસ્ત્રી હતા. એમના મતે હતું માનવું કે ભાઈ ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણીય, બરોબર, આગળ પડતો દેશ ભારત હતો. માનવ વિકાસ અહેવાલ પ્રમાણે વર્ષ 2014માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો 5150 જેટલી હતી ભાઈ. જો દિયાએ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ખાલી જગ્યામાં કરવામાં આવે. ભાઈ દિયા નામનો વ્યક્તિ છે, દિયા નામની વ્યક્તિ છે ભાઈ, એના રોકડેથી માલ વેચ્યો, રોકડેથી સેલ કર્યું તો ભાઈ એની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે. જૂની મિલકતની ઘસારાબાદ ચોપડે કિંમત એ કેવી કહેવાય? ડૂબેલી પડતરનું ઉદાહરણ છે. શેની ઉદાહરણ હતું ભાઈ? ડૂબેલી પડતર. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ MCQs. ભાઈ હવે આપણે થિયરી મૂકીને MCQની વધારે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો ખોટો સમય પર બાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. જોઈ રહ્યા છો નીચેના પૈકી કયો ચલ અસતત ચલ છે? ઓપ્શન તમને આપેલા છે. એમાંનો ડી ઓપ્શન કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. ભાઈ નીચેના પૈકી કયો ચલ અસતત ચલ છે? તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા આ અસતત ચલ હતો. નીચેના પૈકી સતત ચલ કયો છે? તો વ્યક્તિની માસિક આવક. ભાઈ વ્યક્તિની માસિક આવક કેટલી હોય એ કયા પ્રકારનો ચલ અહીં બતાવી રહ્યો છે? તો સતત પ્રકારનો ચલ અહીં તમને બતાવી રહ્યો છે. વસ્તુની દૈનિક માંગ વિશે ભાઈ પ્રશ્નાઓ છે. વસ્તુની દૈનિક માંગ વિશે આપેલા અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. જો તમને વસ્તુની દૈનિક માંગ હોય ને એ અવર્ગીકૃત માહિતી સ્વરૂપમાં આપેલી હોય અને તમે એને વર્ગીકૃત કરો છો એટલે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કર્યું કહેવાય ભાઈ. કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય
અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો એને કોષ્ટક રચના કહેવાય ભાઈ. કોષ્ટક બનાવવાની રીત, કોષ્ટક બનાવો તમે, બરોબર. સીએ જેવી એક્ઝામ દો તો એમાં કોષ્ટક રચનાના સવાલ બહુ હોય છે ભાઈ. ત્યારબાદ છે સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? તો વર્ગની ઉધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ વચ્ચેનો તફાવત એટલે વર્ગની વર્ગ લંબાઈ ભાઈ, યાદ રાખજો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો દરજ્જો, જાતિ તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવતા કોષ્ટકને શું કહેવાય છે? તો એને મિત્રો જટિલ વર્ગીકરણ કહેવામાં આવે છે. શું કહેવાય? જટિલ વર્ગીકરણ. જો એમાં કર્મચારીનો દરજ્જો, એમની જાતિ, એમનો વૈવાહિક દરજ્જો કેવો છે, આ બધી વિગતો જટિલ સ્વરૂપે જોવા મળે છે. એટલા માટે અહીં જટિલ વર્ગીકરણ એ સાચો જવાબ બની રહ્યો છે. વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે? ભાઈ વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે વિભાજિત સ્તંભાકૃતિ મસ્ટ ઇમ્પોર્ટન્ટ જરૂરી બને છે ભાઈ, અહીં જરૂરી બને છે. વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તો ભાઈ વૃતાંશ આકૃતિ ઉપયોગી છે. કઈ આકૃતિ ઉપયોગી છે ભાઈ? વૃતાંશ આકૃતિ અહીં ઉપયોગી સાબિત થાય છે. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. કયું મૂલ્ય દર્શાવે ભાઈ? ઉપયોગિતા મૂલ્ય આ બાબત અહીં રજૂ કરે છે, દર્શાવે છે ભાઈ. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? એટલે બીજું કાંઈ નહીં મિત્રો, પ્રાઇસ, કિંમત કહેવાય એને, બરાબર ને. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત ભાઈ. યાદ રાખો ભાઈ, બેઠે બેઠો પ્રશ્ન આવી શકે કારણ કે પાઠ્યપુસ્તક આધારિત સંપૂર્ણ આ સિરીઝ છે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, અને હા તમારે કંઈ જરૂરી માહિતી જોતી હોય તો નીચે મારો વોટ્સઅપ નંબર આપ્યો છે, બરાબર. એ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો. અને પેઇડ પીડીએફ જોતી હોય તમારે, બરાબર, થોડી ઘણી પેઇડ પીડીએફ રાખી છે ભાઈ, કારણ કે ટાઈપિંગ ચાર્જ છે એટલા માટે, તો એ પણ તમે મેળવી શકો છો. જોઈએ આગળ મિત્રો, નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે ભાઈ? તો સંગીત અભૌતિક છે, શિક્ષણ અભૌતિક છે, દાક્તરી સલાહ સૂચન એ પણ અભૌતિક છે, પણ ફ્રીજ ભાઈ ભૌતિક છે, એને ટચ કરી શકાય ભાઈ, સ્પર્શી શકાય, એટલા માટે ભૌતિક વસ્તુમાં સમાવેશ થાય. સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો તેની છત હોવી જોઈએ. આ સંપત્તિનું લક્ષણ નથી, પણ તમને જોઈ રહ્યા છો ઉપયોગિતાનું ગુણ ધરાવે છે, યસ આ એનું લક્ષણ છે. બાહ્ય રૂપ ધરાવે છે, આ પણ એનું લક્ષણ છે. વિનિમય પાત્રતા ધરાવે, આ પણ એનું એક લક્ષણ છે. તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન ભાઈ, અહીં યાદ રાખજો, તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન ભાઈ, લેન્ડ. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો અંશતઃ આર્થિક પરિવર્તન ભાઈ, અંશતઃ આર્થિક પરિવર્તન આ વ્યાપાર ચક્રનો પ્રકાર નથી. તો કયા કયા છે? આકસ્મિક આર્થિક પરિવર્તન એ પ્રકાર છે, મોસમી આર્થિક પરિવર્તન એ પણ પ્રકાર છે, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન એ પણ એક પ્રકાર છે. નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે? તો ₹5000 નો માલ આગથી બળી ગયો, આ એક અન્ય સ્વરૂપનો વ્યવહાર તમે જોઈ રહ્યા હતા. દેવાદારો લેણદારોનો સંબંધ કયા વ્યવહારમાં દર્શાવાય? તો ₹8000 નો માલ બ પાસેથી ખરીદ્યો, તો અહીં દેવાદાર અને લેણદાર આ બંને વચ્ચેનો સંબંધ જોવા મળશે. ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ભાઈ? તો ધંધાકીય વ્યવહારો મિત્રો યાદ રાખજો, મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. કાંઈ ઉધાર વ્યવહાર હોય કાં રોકડ વ્યવહાર હોય, બરાબર. ધંધાકીય વ્યવહારોની વાત છે, સોરી મિત્રો. તો એ કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના હોય, એટલે એ પણ એક યાદ રાખજો. જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું ન હોય તેને કયો વ્યવહાર કહેવાય? ભાઈ જે પણ વ્યવહાર બન્યો હોય એનું નાણાંમાં મૂલ્ય જ ન આંકી શકાય તો એને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે, નોન ઇકોનોમિક એક્ટિવિટી. તમે આવું ભણતા ભાઈ, ધોરણ 11-12માં આવું ભણતા, બરાબર. કયા વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી? તો બિન આર્થિક વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં ક્યારેય પણ કરવામાં આવતી નથી. જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને કયો વ્યવહાર કહે છે? તો તેને ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે, કારણ કે વ્યક્તિનું નામ છે, વ્યક્તિનું નામ હોય એટલે દેવાદાર લેણદારનો સંબંધ જન્મે, અને દેવાદાર લેણદારનો સંબંધ એ ઉધાર કે શાખના વ્યવહારો હોય તેમાં જ ઉદ્ભવે છે. ત્યારબાદ શાખના વ્યવહારમાં શાની લેવડ દેવડ થતી નથી? તો રોકડની લેવડ દેવડ બિલકુલ
કરવામાં આવતી નથી. શેમાં ભાઈ? શાકના વ્યવહારમાં રોકડની લેવડ દેવડ બિલકુલ કરવામાં આવતી નથી. ઉધાર વ્યવહારમાં હંમેશા કયું ખાતું સંકળાયેલું હોય છે? તો વ્યક્તિ ખાતું ભાઈ, બરાબર. પર્સન, વ્યક્તિનું ખાતું ઉધાર વ્યવહારમાં જોવા મળે જ છે, તો એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ કયા વ્યવહારથી લેણદાર દેવાદારનો સંબંધ ઉદ્ભવે છે? ફરીવાર આવો નવો પ્રશ્ન રિપીટ થયો. તો ભાઈ ઉધાર વ્યવહારથી ભાઈ, અથવા શાક પરના વ્યવહારથી, બરાબર. ઉધાર વ્યવહાર ન આપ્યો હોય, શાક પરનો વ્યવહાર આપ્યો હોય તો એ પણ જવાબ સાચો જ છે. ઉધાર વ્યવહારથી ભાઈ શેનો સંબંધ જન્મે? તો લેણદાર દેવાદાર, બરાબર. લેણદાર દેવાદારનો સંબંધ જન્મે છે. કયા વ્યવહારમાંથી ધંધાની રોકડ બેંક સિલકમાં ફેરફાર થતો નથી, પરંતુ દેવું અને લેણું વધે કે ઘટે? તો ઉધાર વ્યવહારથી ભાઈ રોકડ કે બેંક સિલકમાં ફેરફાર ન થાય, પરંતુ દેવું વધે અથવા લેણું વધે, તો આવી ઘટના જોવા મળે છે. દરેક વ્યવહારની મૂળ નોંધ કયા આધારે થાય છે? તો વાઉચરના આધારે કરવામાં આવતી હોય છે. ત્યારબાદ કોઈ ચોક્કસ બાબતે સ્પર્શતા વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ રીતે નોંધી તેનું તારણ કાઢવામાં આવે છે, તેને શું કહેવાય? તો એને ખાતું કહેવાય ભાઈ. એને શું કહેવાય ભાઈ? એને અકાઉન્ટ કહેવામાં આવે છે, ખાતું કહેવામાં આવે છે. ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે? ભાઈ ખાતાના જોઈએ ને તો મુખ્ય બે જ પ્રકાર, વ્યક્તિ ખાતા, બિનવ્યક્તિ ખાતા. બિનવ્યક્તિ ખાતાના કેટલા પ્રકારો પડે છે? તો બે ખાતા પડે ભાઈ. બિનવ્યક્તિ ખાતાના બે ખાતા પડે છે. મૂડી ખાતું એ કયા પ્રકારનું છે ભાઈ? તો વ્યક્તિ ખાતું છે. મળવાનું બાકી કમિશન નું ખાતું એ કયા ખાતાનો પ્રકાર છે? તો એ વ્યક્તિ ખાતાનો પ્રકાર કહેવાય, કારણ કે મળવાનું બાકી કમિશન કોની પાસેથી મળવાનું હોય? વ્યક્તિ પાસેથી મળવાનું હોય એટલા માટે.